વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પાટીદાર ચહેરાને ઉતાર્યો. સતીશભાઈ પટેલને ટિકિટ આપી વડોદરા મનપાના રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. વડોદરામાં ભાજપના ગઢ સમાન ગણાતી માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયા બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે, જેઓ વડોદરા મહાનગરપાલિકા પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. વડોદરાના છાણી વિસ્તારમાં કાર્યરત સેવાભાવી છાણી ધર્માદા ટ્રસ્ટના વહીવટકર્તા અને સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે. ટિકિટની જાહેરાત થયા બાદ સતીશ પટેલે જણાવ્યું કે યોગેશ કાકાએ જે કામો હાથમાં લીધા હતા તેને હું આગળ ધપાવીશ અને લોકો માટે સતત કામ કરતો રહીશ. 100% ભારતીય જનતા પાર્ટીમાં આટલા 32 વર્ષથી સંગઠનમાં કામગીરી કરી હોય, એક કાર્યકર જોડે સંબંધનો નાતો હોય, પ્રેમનો નાતો હોય, એટલે એમને ઉત્સાહ હોય જ. અને ખરેખર હૃદયથી એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરથી માંડીને એક પ્રદેશ કેન્દ્ર સુધીની જે જવાબદારી આપી કામગીરી કરી એ બદલ અમારા કાર્યકરોને ઉત્સાહ છે. અને એમના ઉત્સાહને લીધે આજે મને જે આ મોકો મળ્યો છે એટલે બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. 30 થી 35 વર્ષની કારકિર્દી ફેક્ટર તો ભારતીય જનતા પાર્ટીમાં જે સનિષ્ઠાથી કામ કરતા હોય છે અને એને 100% પાર્ટી ધ્યાને લેતી હોય છે. અને મને પણ આનંદ છે કે આજે 32 વર્ષથી સંગઠનમાં આટલી કામગીરી કરી મને વિશ્વાસ પણ નહોતો કે ભાઈ જવાબદારી મળશે, પણ પાર્ટીએ ખરેખર મારી કદર કરી છે. એ બદલ હું દિલ્હીનું કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ, અમારા ગુજરાત પ્રદેશનું નેતૃત્વ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. યુવાઓ પણ મોટી સંખ્યા યુવાઓનો મેસેજ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપે છે. યુવા એ આગળ દેશનું ધન છે. યુવાન અમારા ડેપ્યુટી મેયર જો અત્યારે યુવાના જ છે, એટલે એમને મેસેજ આપવાના છે. આજે હું યુવા મોરચામાંથી આ જગ્યા પર પહોંચ્યો છું અને એટલે અમારા યુવા મોરચાના કાર્યકરો આગળ આવે, દેશનું, પ્રદેશનું, વડોદરા શહેરનું નેતૃત્વ કરે એવી અમારે એમની પાસે આશા અને અપેક્ષા. માંજલપુર વિધાનસભા એટલે વડોદરા શહેરની સંસ્કારી નગરી અંદર કોઈ દી પડકાર હોતો નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તામાં કોઈ દી પડકાર હોતો જ નથી. એ લોકશાહીનું પર્વ હોય કે પેટા ચૂંટણી હોય, કાર્યકર્તાનો એક માગવાનો હક છે લોકશાહીની અંદર. પછી જેને પણ મળે અને બીજે દિવસે સૌ કાર્યકર્તાઓ એ જે તે ઉમેદવારની સાથે તૈયાર થઈને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે અમે જીતવાના જ છીએ. ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તાને ટિકિટ આપી એટલે ભારતીય જનતા પાર્ટી જે લીડ હશે એથી વધારે લીડથી અમે આ ભારતીય જનતા પાર્ટીના મતદારો પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. એટલે એમાં કોઈ નિશ્ચિત નથી. અમે વધારે અમારા કાર્યકર્તાઓ ભારતીય જનતા ઘરે ઘરે જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે મત માગી અને જંગી મતથી જીતાડવાનો એમાં કોઈ શંકા નથી. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, સિનોર.